હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ગણિત એનું ચેપ્ટર 6 કરશું. વિભાગ બીમાં પૂછાતા મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ સોલ્યુશન છે આ ઓક્ટોબર 2025નો, અને એની અંદર આપણે વિભાગ બી અસાઇનમેન્ટ સોલ્યુશનના બધે દાખલા વન શોટ વિડીયોમાં કરશું, અને ત્યારબાદ આપણે ઝડપથી વિભાગ સી પણ કરવાના છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને સાથે સાથે બ્લુ પ્રિન્ટ પણ મોકલાવેલી છે ગણિત વિજ્ઞાનની, તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં એની લિંક આપેલી છે, તો તમે એ પણ જોઈ લેજો અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ કામ કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. પ્રકરણ 6 વિભાગ બી અસાઇનમેન્ટ સોલ્યુશન ઓક્ટોબર 2025. વિભાગ બી પ્રકરણ 6માં સૌથી પહેલો દાખલો છે કે આપેલ આકૃતિમાં એ બી લંબ સીડી છે. જો x જેમ y જેમ z બરાબર 4:5:6 હોય તો x y અને z શોધો. તો હવે અહીંયા કરીને તમને એમ થશે કે બેન તમને કીધું એ પ્રમાણે એ બી લંબ સીડી છે ને એ આકૃતિ પર તમને રકમની અંદર આપી દીધી છે XYZ, બરોબર, અને પ્રમાણ આપ્યું છે 4:5:6, પણ કોઈ માપ નથી આપ્યા હતી. પણ એવું નથી, અહીંયા જુઓ એ બી લંબ સીડી, લંબનો અર્થ થાય 90 ડિગ્રી, એટલે કે આ આખો જે ખૂણો છે એ કેટલાનો છે? 90 ડિગ્રીનો છે. અહીંયા આ આખો જે ખૂણો છે, આ આખો ખૂણો એ કેટલા ડિગ્રીનો કહેવાય? 90 ડિગ્રીનો કહેવાય. એટલે કે ખૂણો એ બી સી 90 ડિગ્રીનો છે. તો આપણે દાખલાની સ્ટાર્ટિંગ અત્યારથી કરશું કે એ બી લંબ સીડી છે, એટલે એ બી સી કેટલાનો છે? 90નો. આ એ બી લંબ સીડી એટલે આ એ બી સી ખૂણો કેટલાનો થયો? 90નો થયો. એ બી ડી પણ 90નો જ થાય, પણ આપણે અત્યારે XYZ અહીંયા આપે છે એટલે ખૂણો એ બી સી કેટલાનો થયો? 90નો થયો. હવે વિચારીએ કે ખૂણો એબીસી કેવી રીતે બને છે. તો જો ત્રણ ખૂણા ભેગા થઈ અને ખૂણો એબીસી બને છે, બરોબર. એટલે આપણે લખવાનું કે આ ખૂણો એબીસી, તો ખૂણો એબીસી એટલે એ બી ક્યુ વત્તા ખૂણો ક્યુ બી પી વત્તા ખૂણો પી બી સી, આ ત્રણેય ખૂણો મળી અને એબીસી મળે છે, ને એનો માપ કેટલો છે? 90 છે. હવે એ બી ક્યુ, તો જુઓ એ બી ક્યુનો માપ કેટલો છે? Z. ક્યુ બી પીનો માપ કેટલો છે? Y. પીબીસીનો માપ કેટલો છે? x બરાબર 90. હવે તમને ઝેડ, વાય અને એક્સનો પ્રમાણ આપેલો છે. જો ઝેડનો પ્રમાણ કેટલો છે? 6. જ્યારે આવી રીતે પ્રમાણ આપે, જેમમાં આપે ત્યારે આપણે એની પાછળ એક્સ લગાડાય. હવે અહીંયા ઓલરેડી એક એક્સ તો છે જ સ્મોલ, એટલે આપણે અહીંયા કેપિટલ એક્સનો ઉપયોગ કરશું કે ઝેડ. તો ઝેડનું પ્રમાણ કેટલું છે? 6, એટલે આપણે ઝેડની જગ્યાએ લખશું 6x. વાયનું પ્રમાણ 5 એટલે 5x, ને એક્સનું પ્રમાણ કેટલું છે? 4, તો આપણે શું લખશું? 4x. હવે 6 ને 4 10 ને 5 15x થયા. આ બધા x વાળા એટલે નાતીલા કહેવાય, બધાને ભેગા કરી નાખો એટલે 15x બરાબર 90. હવે 15 સાથે x ગુણાકારમાં છે, બરાબર, ને આ સાઈડ આવે તો ભાગાકારમાં, એટલે 15 છક 90, એટલે x બરાબર કેટલા થયા? 6 થયા. આ આપણને xની વેલ્યુ મળી. ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા દાખલો પૂરો થઈ ગયો એમ સમજીને મૂકી દે છે, પણ આપણે x, y અને z શોધવાનો છે, ને આ જે x મળ્યો છે એ આપણને કેપિટલ x મળ્યો છે, આપણને આ x શોધવાનો છે. તો આપણે જોવાનું કે એક્સનું પ્રમાણ કેટલું છે? 4, એટલે કે એક્સનું પ્રમાણ હોય એટલે પાછળ મેં તમને કીધું એ પ્રમાણે આપણે એક્સ લગાડવો પડે, તો એક્સનું પ્રમાણ છે 4x. તો આ એક્સનું પ્રમાણ 4x. 4 ના 4 અને કેપિટલ એક્સની જગ્યાએ કેટલા આવે? 6. એ બંને એકબીજા સાથે ગુણાકારમાં કહેવાય, એટલે 6 ચોક 24. એવી જ રીતે જોઈએ તો વાયનું પ્રમાણ કેટલું છે? 5x. તો વાયની જગ્યાએ 5x એટલે 5 અને એક્સની જગ્યાએ 6 એટલે 5 છક 30. અને ઝેડનું પ્રમાણ કેટલું છે? 6x. એટલે 6 ગુણ્યા એક્સની જગ્યાએ 6 એટલે 36. જુઓ આ બધાનો સરવાળો 90 થાય છે, તો આપણો દાખલો સાચો. આ તો ક્વેશ્ચન નંબર 1. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક કોણ છે. જ્યારે પણ પૂરક કોણ કહે ત્યારે એનો સરવાળો હંમેશા 180 થાય, આ ખાસ યાદ રાખવાનો. એટલે આપણે લખશું ખૂણો પી વત્તા ખૂણો ક્યુ બરાબર 180. શું કામ? કારણ કે પૂરક કોણ છે. આપણને રકમમાં જ કીધું છે કે પી અને ક્યુ પૂરક કોણ છે, એટલે એનો સરવાળો 180 થાય. હવે આપણે જોઈએ કે પીનો માપ આપ્યો છે, તો આપ્યો છે કેટલો આપ્યો છે? તો ખૂણો પી બરાબર 11 ખૂણો ક્યુ છે, તો આ પીની જગ્યાએ આપણે લખશું 11 ખૂણો ક્યુ. અને આ ક્યુનો કાંઈ માપ આપ્યો નહીં હોય એટલે આપણે એમનેમ જ લખવાનું, બરાબર 180. હવે જુઓ આ 11 વખત ખૂણો ક્યુ વંચાય અને અહીંયા કાંઈ નથી, તો જેનું ગણિતમાં કોઈ ન હોય એનું 1 હોય, એટલે 11 વખત ખૂણો ક્યુ વત્તા 1 વખત ખૂણો ક્યુ, એટલે કેટલી વખત ખૂણો ક્યુ થયો? 12 વખત ખૂણો ક્યુ થયો. આ ક્યુ એટલે નાતીલા કહેવાય, એટલે 11 ખૂણો ક્યુ વત્તા 1 ખૂણો ક્યુ એટલે કુલ 12 ખૂણો ક્યુ થયો. 11 વખત ખૂણો ક્યુ અને 1 વખત ખૂણો ક્યુ એટલે 12 વખત ખૂણો ક્યુ બરાબર 180. હવે આ 12 છે એ ગુણાકારમાં છે, બરાબર, ને આ સાઈડ આવે
તો ભાગાકારમાં 180 ભાગ્યા 12 કરશો તો ખૂણા ક્યુનો માપ આપણને મળશે 15. ક્યુનો માપ તો મળી ગયો, આપણને હજી પીનો એ શોધવાનો છે. તો પી માટે આપણને કીધું છે કે ખૂણો પી બરાબર 11 વખત ક્યુ છે. તો 11 ના 11 અને ગુણ્યા ક્યુ, કારણ કે 11 વખત ક્યુ એટલે 11 ગુણ્યા ક્યુ કહેવાય. તો ગુણ્યા ખૂણો ક્યુ, તો ખૂણા ક્યુનો માપ તો આપણને મળી ગયો છે 15. તો 11 ગુણ્યા 15 કરો તો કેટલા થાય? 165. પછી ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી આસન કોણ છે. તો આપણે એની આકૃતિ દોરવાની હશે. તો પહેલાં આપણે આમ દોરી નાખવાનું એ બી અને ડી, એટલે આ ખૂણો બની ગયો એબીડી. પછી કહે છે ડીબીસી, તો જો ડી અને બી તો તૈયાર જ છે આપણા કને, કારણ કે આપણે જ્યારે એ બી ડી આમ દોરીએ છીએ તો આ બી અને ડી આપણા કને છે જ. તો ખૂણો એ બી ડી અને પછી ડીબીસી, તો આ ડી બી અને અહીંયા લઈ આવશું આપણે સી. તો આ એ બી ડી અને ડીબીસી આસન કોણ છે. આસન કોણ એટલે બે ખૂણા ભેગા થઈ અને કોઈ એક ખૂણો બનતો હોય તો એ બંને ખૂણા મુખ્ય ખૂણાના આસન કોણ કહેવાય. હવે અહીંયા એબીડીનો માપ આપી દીધો છે 1.5x અને ડીબીસીનો માપ આપ્યો છે 2x, એટલે કે ટૂંકમાં એબીડી અને ડીબીસી છે 1.5 જેમ 2ના પ્રમાણમાં છે. અહીંયા જેમ આપવાને બદલે આપણે એક્સ લગાડીને આપી દીધો છે, સરળ કરી નાખ્યો દાખલો. એબીડીનો માપ 1.5x, ડીબીસીનો માપ 2x. તો હવે આપણે જોઈએ કે આ એબીસી કેવી રીતે બન્યો છે. તો જો ખૂણો એબીસી એટલે એબીડી વત્તા ડીબીસી થાય. હવે તમને એબીસીનું માપ આપી દીધું છે 70. જુઓ રકમની અંદર એબીસીનું માપ આપ્યું છે એટલે જ મેં એબીસીનો ઉપયોગ કર્યો કે ખૂણો એબીસી કેવી રીતે બને. તો બે આસન કોણથી બને છે. એબીસી એટલે એબીડી વત્તા ડીબીસી, આ બે ખૂણા ભેગા થઈ અને આખો એબીસી બને છે. હવે એબીસીનો માપ 70 આપ્યો છે, એબીડીનો માપ આપ્યો છે 1.5x, ડીબીસીનો માપ આપ્યો છે 2x. 2x ને 1.5x એટલે 3.5x. 2 ને 1 3.5, 15 ને 2 17 નહીં કરવાના અહીંયા. હવે 3.5 છે એક સાથે ગુણાકારમાં છે, બરાબર ને આ સાઈડ આવે તો ભાગાકારમાં. હવે અહીંયા જોશો તો પોઈન્ટ પછી એક આંકડો છે ને અહીંયા મેં પોઈન્ટ નથી લગાડ્યો. તો પોઈન્ટ પછી એક આંકડો છે અને આપણે જો પોઈન્ટ કાઢવો હોય ને તો અહીંયા છેદમાંથી મને પોઈન્ટ કાઢવો છે, તો અંશમાં એક મીંડો વધારી નાખવાનો. પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા મીંડા આપણે વધારવાના. અહીંયા 3.5 છે એ હું છેદમાં લઈ આવું છું ને છેદમાંથી મને પોઈન્ટ કાઢવો છે, તો પોઈન્ટ પછી એક આંકડો છે તો અંશમાં એક મીંડો વધારી નાખીશ, એટલે 70ના કેટલા થાય? 700. 35 દુ 70 એટલે 35 ગુણ્યા 20 700 થાય. એટલે અહીંયા મને એક્સની વેલ્યુ 20 મળી. ખાસ ધ્યાન રાખજો, એક્સની વેલ્યુ 20 મળી છે. મને ખૂણો એબીડી અને ડીબીસી શોધવો છે. તો એબીડીનો માપ કેટલો છે? તો એબીડીનો માપ છે 1.5x, એટલે 1.5 અને એક્સની જગ્યાએ કેટલા મળ્યા મને હમણાં? 20 મળ્યા. તો 1.5 ગુણ્યા 20. હવે જો મેં અહીંયા અંશમાંથી પોઈન્ટ કાઢ્યો, અંશમાંથી પોઈન્ટ કાઢવા માટે છેદમાં એક મીંડો વધારે નાખ્યો, કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે, મીંડું ઉડી ગયું એટલે 15 દુ 30, એટલે ખૂણા એબીડીનો માપ મળ્યો 30. ડીબીસીનું માપ હતું 2x એટલે 2 ગુણ્યા 20 એટલે 40. ત્યાર પછી જોઈએ આપણે ચોથો ક્વેશ્ચન. ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. એનો માપ x+20 છે અને બીનો માપ x-10 છે. જેમ પૂરક કોણનો સરવાળો 180 થાય એવી રીતે કોટિકોણ કે ત્યારે એનો સરવાળો 90 થાય. એટલે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા થશે? 90 થશે. કારણ કે શું છે? કોટિકોણ છે. કોટિકોણો એટલે એ બંને ખૂણાનો સરવાળો 90. આ ખાલી નિયમ યાદ રાખવાનો. પૂરક કોણ કે તો સરવાળો 180 કરવાનો, કોટિકોણ હોય તો 90 કરવાનો. હવે એનો માપ આપ્યો છે કેટલો છે? x+20 અને ખૂણા બીનો માપે આપી દીધો છે x-10 અને બરાબર 90. હવે x+20 વત્તા x-10 બરાબર 90. નાતીલા ભેગા કરો તો આ એક્સવાળો નાતીલો એના સાથે આ એક્સવાળો નાતીલો એટલે 1x ને 1x 2x અને વત્તા 20માંથી 10 માઇનસ થાય તો વત્તા 10 રહે અને બરાબર 90. જો x સાથે xનો સરવાળો એટલે x ને x 2x, આ 1x ને આ 1x એટલે 2x ને વત્તા 20માંથી 10 જાય તો 10 વધે બરાબર 90. હવે આ 10 છે એનો નાતીલો બરાબરની આ સાઈડ છે તો આપણે આ 10 પ્લસ છે ને બરાબરને આ સાઈડ લઈ જશું તો શું થઈ જશે? -10 થઈ જશે. એટલે 2x બરાબર 90 અને આ વત્તા 10 અહીંયા આવે તો -10. 90માંથી 10 જાય તો 80. આપણે x શોધવો છે તો આ બે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં એટલે 80 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? x 40. આપણે અહીંયા એક્સની વેલ્યુ મળી. હવે આપણે ખૂણો એ શોધવો હોય તો એનો માપ આપ્યો છે x+20, જેમાં x આપણને મળ્યો 40 તો 40 ને 20 60. બીનો માપ શોધવો છે તો x-10, જેમાં એક્સની વેલ્યુ આપણને મળી ગઈ છે 40 તો 40 - 10 એટલે 30. જુઓ 60 ને 30 90 થઈ ગયો બંનેનો સરવાળો. ત્યાર પછી જોઈએ પાંચમો દાખલો.
જે લાસ્ટ દાખલો છે આપણો, ત્રિકોણ એબીસી અને એબીડી રેખિક ખૂણાની જોડ રચે છે. એબીસી બરાબર 2x + 10 અને એબીડી બરાબર 8x - 30 છે. તો એબીસી અને એબીડી શોધો. હવે જોઈએ રેખિક ખૂણાની જોડ કઈ છે, તો રેખિક ખૂણાની જોડનો સરવાળો હંમેશા 180 થાય. કૌંસમાં હંમેશા સૂચના લખવાની કે શું કામ આ સરવાળો 180 કર્યો. ખૂણો એબીસી વત્તા ખૂણો એબીડી રેખિક ખૂણાની જોડ છે એટલે બરાબર એનો સરવાળો 180 થાય. હવે એબીસીનો માપ આપણે છે 2x + 10, પછી વત્તા એબીડીનો માપ છે 8x - 30. તો આ એબીસીની જગ્યાએ 2x + 10 કરી નાખવાનું, એબીડીની જગ્યાએ લખી નાખવાનું 8x - 30. હાલો ફરીથી નાતીલા ભેગા કરો તો +2x ને +8x એટલે +10x થયા. 8 ને 2 10x અને આ -30 ને આ +10, તો -30માંથી +10 જાય તો -20 રહે. જ્યારે એક પદ પ્લસ હોય ને બીજો પદ માઇનસ હોય ત્યારે હંમેશા બાદબાકી કરવાની અને મોટા પદની નિશાની મૂકવાની. તો 30માંથી 10 જાય 20 અને મોટો પદ 30 છે એટલે માઇનસની નિશાની. હવે જોઈએ તો આ -20 બરાબરની આ સાઈડ આવે તો શું થઈ જાય, +20 થાય, કારણ કે આ x વાળો છે, આ x વગરનો છે અને x વગરના સાઈડ મૂકી દો એટલે -20. આપણે x એકલો કરવો હોય તો એના આજુબાજુવાળાને દૂર કરાય. તો પહેલાં -20 ને બરાબરની આ સાઈડ લઈ આવશું તો શું થઈ જશે, +20. 180 + 20 એટલે 200. હવે 10x બરાબર કેટલા આવ્યા, 200. 10 ગુણાકારમાં છે, બરાબરની આ સાઈડ આવે તો ભાગાકારમાં. તો 20 દાન 200 એટલે x બરાબર કેટલા મળ્યા, 20 મળ્યા. હવે આપણને તો પૂછે છે એબીસી અને એબીડી. તો એબીસીનો માપ કેટલો આપ્યો છે આપણને, 2x + 10. તો 2 ના 2, x એની સાથે ગુણાકારમાં છે અને એનો માપ મળ્યો છે 20 + 10. 20 દુ 40 + 10 એટલે 40 ને 10 50. એવી જ રીતે એબીડી એટલે 8x - 30. અહીં આપેલા જ છે એ જ રકમનો માપ આપણે લખ્યો છે. 8xની જગ્યાએ આપણે લખશું 20 - 30. 20 × 8 160 - 30. 160માંથી 30 જાય તો 130. તો જુઓ 130 ને 50 180 થઈ ગયા. તો આવી રીતે આ દાખલા તમને વિભાગ બીમાં આ ટાઈપના દાખલા પૂછાય છે. અને વિભાગ સીમાં તમને સૌથી પહેલાં કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે તે મને જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો. અને તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જોઈ રહ્યા છો, કયા ગામમાંથી જોઈ રહ્યા છો વિડીયો, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો, જેથી કરીને તમારા શહેરમાં કઈ બ્લુપ્રિન્ટ ચાલશે તેનો પણ હું તમને નોલેજ આપી શકું. તો બસ આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડને જરૂર શેર કરજો. અને ઝડપથી વિભાગ સી તમને મોકલીશ તો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે વિભાગ સીમાં સૌથી પહેલાં કયા ચેપ્ટર તમને જોઈએ છીએ. અને બધા જ તમારા જે ફ્રેન્ડ છે એને આ વિડીયો શેર કરજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ છે એ બધા જ વિદ્યાર્થીઓ મેળવી શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.